હેલો મિત્રો, આજે થવાનું છે લાઇટ બુટ સ્પેશિયલ. એનું ક્રોસિંગ રહેવાનું છે. જબલપુર લેટ છે એટલે જબલપુર પાસ થ્રુ જવાની છે. લાઇટ બુટ સ્પેશિયલ પ્લેટફોર્મ નંબર 2 ઉપર જવાની છે. હમણાં આવી રહી છે. જબલપુર મેન લાઇનમાંથી કેશોદ જવાની છે. પછી એની પાછળ ઇન્ટરસિટી આવશે. ઇન્ટરસિટી આપણે રોકાવાની છે. મેન લાઇનમાં ઇન્ટરસિટી ઊભી રહે ને પછી આપણે લોકલ આવવાની છે. તો લાઇટ બુટ સ્પેશિયલ એટલે કે માલગાડી આવી રહી છે આદરી બોગી એની, અને એ એન્ટર થવાની છે. હેલો મિત્રો, એન્ટ્રી થઈ ગઈ છે બોગી એની આદરી જવાની છે માલગાડી. પણ માલગાડી અત્યારે થોડીક વાર માટે અહીંયા પડી રહેવાની છે. સૌથી પહેલાં જબલપુર પાસ થવાની છે મેન લાઇનમાંથી. પછી ઇન્ટરસિટી આવશે, એ મેન લાઇનમાં ઊભી રહેશે. અને લોકલ આવશે, એ પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવશે. પછી લોકલના ઇન્ટરસિટી વહી જશે. પછી આ માલગાડી જવાની છે. નવું એન્જિન છે, ગ્રીન એન્જિન આવી રહી છે માલગાડી. ચોલિયાના એન્જિન મિત્રો, ડબલ એન્જિન છે. માલગાડી માટે સ્પેશિયલ એન્જિન છે. માલગાડીનો આપણે વ્લોગ બનાવેલો છે. આજે ક્રોસિંગમાં ઊભી રહી છે એટલે પાછો બનાવીએ છીએ. હજી મિત્રો લાંબી છે માલગાડી, હજી ફાટક પાસે જ પહોંચી છે. આમ આગળ ઘણી પહોંચી ગઈ છે. આ પ્લેટફોર્મથી ઓલા પ્લેટફોર્મ સુધી માલગાડી આવી જાય એટલી લાંબી છે. બધેની અંદર સોડા ભરેલું છે. સૂત્રાપાડા જવાનું છે રિફાઇડિંગ માટે. હવે મિત્રો સેટ પ્લેટફોર્મમાં આવી છે. બહુ મોટી છે આની લંબાઈ. આમ આગળ ક્યાંય છે અને પાછળ પણ બહુ દૂર છે. હવે મિત્રો જબલપુર પાસ થવાની છે, એનો શૂટ ડાયરેક્ટ આપણે જોશું. ઊભી રહી ગઈ છે. હાલો મિત્રો, પ્રોગ્રામમાં થોડોક ચેન્જ થઈ ગયો છે. જબલપુર રોકાવાની છે ને પછી લોકલ આવવાની છે, અને જબલપુરની પાછળ એન્ટર આવવાની છે. તો અત્યારે જબલપુર એન્ટર થાય. મિત્રો જબલપુર આવી ગઈ છે. જબલપુર રોકાવાની છે અને લોકલ આવવાની છે ને પછી એન્ટર જવાની છે. લગભગ લોકલ પડી રહેશે અત્યારે, એવો પ્રોગ્રામ લાગે છે. જબલપુર આવે છે. જબલપુર આજ લેટ હતી એટલે જબલપુર એન્ટર થાય છે. આજ લેટ હતી એટલા માટે લાઇટ બુટ સ્પેશિયલ આરે ક્રોસિંગ છે અને લોકલ આરે પણ ક્રોસિંગ છે. જબલપુર આવે છે. મેન લાઇનમાં ઊભી રહેવાની છે ને પછી લોકલ આવવાની છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર.
AC 2 ટાયર, AC 3 ટાયર, પછી છેલ્લે 2 કોચ લોકલના હોય છે, જનરલ કોચ. આ બધા રિઝર્વેશન કોચ હોય. AC 3rd ટાયર. સોમનાથ જબલપુર. ઊભી રહી જવાની છે. જબલપુર પડી છે ને લોકલ રાઈટ ટાઈમ આવી ગઈ છે મિત્રો. લોકલની એન્ટ્રી થાય છે. લોકલ આવી જાય પછી જબલપુર જવાની છે, પછી ઇન્ટર આવવાની છે. આવી ગઈ છે લોકલ. લોકલ ઊભી રહે એટલે જબલપુર ઉપડવાની છે. જબલપુરને સિગ્નલ મળી ગયા છે મિત્રો. જબલપુર જાય જ છે મિત્રો, ઉપડી જ ગઈ છે. લોકલ અહીં ઊભી છે, જબલપુર ઉપડી ગઈ છે. જોઈ લ્યો. જબલપુર વહી ગઈ, હવે ઇન્ટર આવવાની છે. લોકલ પડી રહેવાની છે. જો મિત્રો ઇન્ટરસિટી પણ આવી ગઈ છે. ઇન્ટરસિટી થોડીક વાર અહીંયા ઊભી રહેવાની છે. જબલપુર પહેલાં પહોંચી જાય ને કેશોદ, પછી ઇન્ટરસિટી અહીંથી ઉપડવાની છે. ત્યાં સુધી ઇન્ટરસિટી પણ અહીંયા સ્ટોપ લેવાની છે, લોકલ જવાની છે. ઇન્ટરસિટી ઊભી રહી જવાની છે, પ્લેટફોર્મ નહીં પણ મેન લાઇનમાં ઊભી રહેવાની છે, એક લાઇનમાં નહીં. જ્યાં સુધી જબલપુર કેશોદ પહોંચે નહીં ત્યાં સુધી ઇન્ટરસિટી નહીં જાય, ત્યાં સુધી અહીંયા ઊભી રહેવાની છે. લોકલ અહીંયા પડી છે. લોકલ અહીંયા પડી છે. ઇન્ટરસિટી ઊભી રહેશે પછી લોકલ ઉપડવાની છે.
લોકલ ઉપડી ગઈ છે, ઇન્ટરસિટી પડી છે. ઇન્ટરસિટી પણ ઉપડી ગઈ છે, જબલપુર પહોંચી ગઈ છે. જો ઇન્ટર પણ જવા માંડી છે. આ બાજુ લોકલ વહી ગઈ છે, આ બાજુ ઇન્ટર પણ જાય છે. ઇન્ટર પહોંચી જશે પછી છે ને આ માલગાડી જવાની છે. બંને ગાડી વહી ગઈ છે, ઇન્ટર, લોકલ અને જબલપુર ત્રણેય વહી ગયું છે ને હવે માલગાડી જાહે. મિત્રો લોકલ વહી ગઈ છે, જબલપુર વહી ગઈ છે ને ઇન્ટરસિટી પણ વહી ગઈ છે. હવે જવાની છે આ માલગાડી, જે અહીંયા માલગાડી પડી છે ને એ જવાની છે. તો માલગાડી હમણાં થોડીક જ વારમાં ઉપડશે. આજે ફરી એક વખત 4 ગાડી ભેગી થઈ ગઈ હતી. સૌથી પહેલાં માલગાડી આવી, પછી જબલપુર આવી, જબલપુર રોકાણી, પછી લોકલ આવી અને લોકલ આવી પછી ઇન્ટરસિટી આવી અને જબલપુર પહોંચી ગઈ એટલે ઇન્ટરસિટી ઉપડી ગઈ અને આ બાજુથી લોકલ પર ઉપડી ગઈ. હવે ઇન્ટરસિટી કેશોદ પહોંચી ગઈ છે અને હવે ઉપડવાની છે માલગાડી. મિત્રો માલગાડીને સિગ્નલ દેવાઈ ગયા છે. જો લાલની વચ્ચે જે ગ્રીન સિગ્નલ છે એ મળી ગયો છે. હવે થોડીક જ વારમાં માલગાડી ઉપડવાની છે. આપણે બહુ આગળ નથી ગયા, એન્જિન બહુ આગળ પડ્યું છે એટલે થોડીક જ વારમાં માલગાડી ઉપડવાની છે. ડબલ એન્જિન હતા એમના, આગળ પડ્યા છે. આપણે બહુ આગળ નથી ગયા, અહીંથી શૂટ ઉતારીએ છીએ. તો જો થોડીક જ વારમાં મિત્રો માલગાડી ચાલુ થવાની છે. હોર્ન મારી દીધું છે. લો મિત્રો થઈ ગઈ સ્ટાર્ટ. માલગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો. સોડા છે રિફાઇન્ડ થવા માટે જાય છે. આદરી સુધી જવાની છે, ત્યાંથી સોડાને ઉતારવામાં આવશે. નંબર જોવો મિત્રો VIP. પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી મેન લાઇનમાં ચડી ગઈ છે. હમણાં ધીમે ધીમે જ આગળ જતા સ્પીડ પકડી લેશે. મિત્રો ધીમે ધીમે પણ માલગાડી પાસ થઈ ગઈ છે. આ જોઈ હાવ ફૂલ પાસ થાય છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તમને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મારી દેજો મિત્રો. અને મળશું હવે આપણે નવા વ્લોગમાં. તો આ વ્લોગમાં આટલું જ, મળીએ મિત્રો નવા વ્લોગમાં. થેન્ક યુ.